હેલો દોસ્તો, પારુલના કિચનમાં આપનું સ્વાગત છે। ચલો આજે આપણે એક સરસ મજાની પંજાબી રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છીએ। એ રેસીપી રોટલી, ભાખરી, પરાઠા, નાન સાથે પણ ખાઈ શકીએ છીએ। એકદમ ટેસ્ટી ને સરસ લાગે છે। ચાલો આપણે રેસીપીની તૈયારી કરીએ। હવે એક પેનમાં આપણે બટર લઈશું। બટરની અંદર થોડું આપણે તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા પછી બંને એકદમ પીગળી જાય, મિક્સ થઈ જાય, ત્યારબાદ આપણે એને બરોબર હલાવીશું અને હવે આપણે આની અંદર ડુંગળી ઉમેરીશું। ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એને સાતળવાની છે। ત્યારબાદ એને ટામેટાનું કચ્ચાપણ જતું રહે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું। ત્યારબાદ આપણે એમાં કેપ્સિકમ ઉમેરીશું। કેપ્સિકમ પણ ચડી જાય ત્યાં સુધી આપણે સાતળીશું। ત્યારબાદ આપણે ગાજર લઈશું। ગાજરને પણ એવી રીતે જ કરીશું। આદુ અને મરચા અને લસણની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ મીઠું ઉમેરીશું અને હવે થોડો ચણાનો લોટ ઉમેરીશું, એ સહેજ બાઇન્ડિંગ માટે। મરચું, હળદર, ધાણા જીરું પાવડર આપણે ઉમેરીશું। ત્યારબાદ એમાં થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો, કાશ્મીરી મરચું અને જે મસાલો આવે છે પંજાબી, એ આપણે એમાં ઉમેરીશું। એ પનીર ભુરજી માટેનો સ્પેશિયલ હોય છે। હવે એને બરોબર આપણે મિક્સ કરીશું અને હવે મસાલો આપણો બરોબર ચડીને તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ હવે આપણે એમાં થોડું ગરમ પાણી ઉમેરીશું। ગરમ પાણી ઉમેરીને હવે આપણે બરોબર મિક્સ કરીશું। મિક્સ જ્યાં સુધી કરવાનું ત્યાં સુધી બધા મસાલા બરોબર ચડી ના જાય, જ્યાં સુધી એની ફ્લેવર ના આવે ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું। હવે બરોબર સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। એની ઉપર આપણે હવે પનીર ઉમેરીશું। એમાં પનીર નાનું પણ છીણવાનું અને મોટું પણ લેવાનું। હવે બરોબર આપણે એમાં મિક્સ કરીશું। એટલી સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને દોસ્તો એટલી સરસ સ્મેલ આવે છે કે ના પૂછો વાત। હોટલ જેવી સરસ અને મસ્ત પંજાબી શાક આપણા ઘરે તૈયાર થઈ ગયું છે। હવે આ શાક આપણે રોટલી, પરોઠા કે નાન સાથે પણ ખાઈ શકીએ। આપણી ગ્રેવી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે। દોસ્તો ફરીથી જરૂરથી આ ટ્રાય કરજો। ઘરે એકદમ ઓછા બજેટમાં અને સરસ રીતે તૈયાર થઈ જાય છે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર કરજો। દોસ્તો આપના સપોર્ટ વગર કોઈ જ પણ વસ્તુ શક્ય નથી, માટે મારી ચેનલથી જરૂર સબસ્ક્રાઈબ કરજો। દોસ્તો ધન્યવાદ, આભાર।